તો જામનગરમાં વાયુસેનાનું પ્લેન ક્રેશ થયું છે। જામનગર શહેરથી 10 કિલોમીટરના અંતરે આવેલા સુરવડા ગામમાં રાત્રે સળગતું પ્લેન વાડી વિસ્તારમાં પડ્યું હતું। પ્લેન લઈને નીકળેલા 2 ટ્રેની પાયલટમાંથી એકનું મોત પણ થયું છે, જ્યારે અન્ય ટ્રેની પાયલટ પ્લેનમાંથી કૂદી જતા જીવ બચી ગયો હતો, પરંતુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। આકાશમાંથી સળગતી વસ્તુ પડતા ગ્રામજનો વાડીમાં દોડી આવ્યા હતા। ત્યાં જોયું કે પાયલટ ઇજાગ્રસ્ત છે અને પ્લેન ક્રેશ થયું છે। ગ્રામજનોએ તાત્કાલિક પાયલટને મોબાઈલ ફોનથી પોતાના અધિકારીઓ સાથે વાત કરાવી। લોકોએ જાણ કરતા જિલ્લા કલેક્ટર સહિત પોલીસ અધિકારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પ્લેન સળગતું હતું ત્યારે ગામના પાયલોટે ગામની બહાર નાખ્યું કે કોઈને નુકસાન નથી। પછી ગામ અહીંયા દોડીને ભોગી ગયું ત્યારે પાયલોટે વાત કરાવી અને એક બચી ગયા છે। બાકી તો ઓલી તંત્ર કામ કરે છે। બાકી બીજું કોઈ નુકસાન નથી, સેડગું છે। બાકી એસપી આવી ગયા છે, તંત્રને વહેલી જાણ કરી દીધી, ગામ આખું આવી ગયું હતું। જોયું સાહેબ, અમે હળગતું હતું ગામ ઉપરથી, એટલે વાહે આવીને ક્રેશ થયું, બરાબર। એટલે એ ક્રેશ થયા ભેગા અમે ઓલા એક માણસ જે જીવતા હતા એને બધું ફોન કરાવીને ઓલું કઢાવ્યું અને એના ફોનમાં વાત કરાવી એરફોર્સના એના અધિકારીઓ સાથે। સુરવડા ગામમાં એક પ્લેન ક્રેશ થયું, તો એ પ્લેન મારી વાડીની બાજુની વાડીમાં જ પ્લેન પડ્યું, એટલે મારા મજૂરે મને ફોન કર્યો એટલે મેં તરત જ કલેક્ટર સાહેબને એની જાણ કરી કે આવું એક ઘટના ઘટી ગઈ છે અને પ્લેન પડ્યું છે। તરત જ ગામ લોકો ઉहाँથી સુરવડા ગામના તમામ વ્યક્તિ અહીંયા પહોંચી ગયા। એમાં 2-3 વ્યક્તિ પહેલા પહોંચી ગયા। એ પાયલોટ એક જીવતો હતો, એને પટ્ટા ખોલાવ્યા અને પાયલોટને મોબાઈલ આપ્યો। પાયલોટ બોલ્યા એને ચર્ચા, એના ટૂંકમાં અધિકારી એને ચર્ચા કરી। એટલી વખતમાં તો તમામ તંત્ર અહીંયા એસપી સાહેબ છે, કલેક્ટર સાહેબ છે, મામલતદાર છે, પ્રાંત અધિકારી છે, ફાયરની તમામ ટીમ પહોંચી ગઈ અને તાત્કાલિકના ધોરણે આગ બુઝાવી દેવામાં આવી અને અહીંયા સિવિલની અંદર ખેડૂતોને કોઈ નુકસાની થઈ નથી અને પાયલોટે ગામને બચાવવા માટેનો પૂરો પ્રયત્ન કર્યો। વાડી મારી પોતાની છે, જે પ્લેન પડ્યું છે। હવે એમાં એવું છે, અમે આગળ રહેતા નથી અહીંયા, પણ આજુબાજુમાં બધા લોકો રહે છે ને ફોન આવ્યા અમને કે તમારી વાડીમાં પ્લેન પડ્યું। અમે ફટાફટ ગેટની ચાવીને આપે એવું લઈને આવ્યા। અહીંયા આવ્યા હતા તો ગેટ ખોલીને આ લોકો એની કામગીરી ચાલુ કરી દીધી હતી અને ફાઈટર પ્લેન પડ્યું છે। આપણે ફાયર બ્રિગેડના જવાનો છે, ફાયર બ્રિગેડ છે, 108 છે, પોલીસ ખાતું એવું બધું છે, એરફોર્સ છે, આર્મી છે, બધા આવી ગયા છે અને બધી એની રીતના કાર્યવાહી ચાલુ છે। પેલા એવું લાગ્યું કે પાછળથી અગ્નિ જ્યારે એવું, પછી તો અમે દોડીને પાછળ ગામની બારોબાર નીકળ્યા તો આગળ જોયું ને તો એક અવાજ થયો જોરદાર। પછી તો અમે બાઇક લઈને અહીંયા પહોંચ્યા ને તો એકદમ ધુમ્મસ દેખાતી હતી અને પછી અહીંયા આવીને જોયું તો અગ્નિ બધી જરાતી હતી, બીજું કઈ દેખાતું નતું। પાયલોટ જે મેન હતો એ તો બારે આગા પડ્યા હતા। એને સુરવડા ગામ પાસે એની સીમમાં જામનગર જિલ્લાની લગભગ 20 કિલોમીટર દૂર ખુલ્લા મેદાનમાં આજે લગભગ રાત્રે 9:30 વાગ્યાની આસપાસ એરફોર્સનું એક પ્લેન ક્રેશ થયેલ છે। એક પાયલોટને ઇન્જરી થઈ છે અને એમને રેસ્ક્યુ કરી અને જીજી હોસ્પિટલ ખાતે શિફ્ટ કરી દેવામાં આવેલા છે અને હાલ આગ જે પ્લેનમાં લાગી હતી એ બુઝાવી દેવામાં આવી છે। ખુલ્લા મેદાનમાં પ્લેન ક્રેશ થયું છે, કોઈ સિવિલિયન ઓથોરિટી કે કોઈ સિવિલિયન નુકસાન નથી, કોઈ સિવિલિયન જાનહાનિ નથી, કોઈ નાગરિકોને બીજી કોઈ તકલીફ પડેલી નથી અને વહીવટી તંત્ર, કલેક્ટર તંત્ર, પોલીસ, ફાયર બ્રિગેડ, હોસ્પિટલ, 108 અને એરફોર્સ દ્વારા સમગ્ર રીતે સંકલન કરી અને રેસ્ક્યુની કામગીરી કરવામાં આવેલી છે। જીજી હોસ્પિટલ ટ્રોમા સેન્ટરમાં એક વાયુસેના અધિકારી જામનગરમાં ઘાયલ થતા અહીંયા આવેલા છે। એમને પગમાં ઇન્જરી છે અને અત્યારે એમની તબિયત સ્ટેબિલાઇઝ કરવામાં આવી છે અને અત્યારે બીજી બધી તપાસો ચાલી રહી છે, સીટી સ્કેન ને એ બધા। હાલમાં એમની કન્ડિશન ક્રિટિકલ નથી।